નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં થશે સારો વરસાદ। તો અંબાલા પટેલે જૂન મહિનામાં રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી કરી છે। તો અંબાલા પટેલ અનુસાર 6ઠી જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ સારો થશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની પણ શક્યતા દર્શાવી છે। ત્યારે આજે 5 જૂને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે। તેની સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ મિની વાવાઝોડું અને છૂટોછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે। તો દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે। તેમજ રાજ્યમાં 10મી તારીખે અને 12મી જૂન વચ્ચે વરસાદની પણ આગાહી કરી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના સુપડા સાફ થયા। જ્યાં દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે લોકસભા ચૂંટણીના એનડીએની જીતની ઉજવણી કરવા માટે ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓની જીત છે, તો વિકસિત ભારતના સંકલ્પની પણ જીત છે, તો સૌનો સાથ, સૌના વિકાસની પણ જીત છે। આ સાથે તેમણે કહ્યું હતું કે 1962 બાદ પહેલી વખત સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીતી છે। ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે અને તેમણે જમાનત બચાવવી પણ મુશ્કેલ થઈ છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકોને બંધારણ અને લોકશાહીને બચાવી છે। જ્યાં દર્શક મિત્રો, લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સના શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું। તેમણે કહ્યું કે દેશની વંચિત અને ગરીબ વસ્તી તેમના અધિકારોની સુરક્ષા માટે ઇન્ડિયા ગઠબંધનની સાથે ઊભી થઈ છે। તો ગઠબંધનના તમામ ભાગીદારોને, કોંગ્રેસ પાર્ટીના બબ્બર શેરોને, કાર્યકર્તાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સૌથી વધારે લીડ સાથે પાટીલ પોતાનો રેકોર્ડ તોડીને જીત મેળવી છે। જ્યાં દર્શક મિત્રો, નવસારી બેઠક ઉપરથી CR પાટીલે બમ્પર વોટ મેળવીને પોતાની જ લીડનો રેકોર્ડ તોડી જીત મેળવી છે। ત્યારે તેમણે જણાવ્યું હતું કે 2019માં CR પાટીલે 6,89,670 જેટલા મતોની લીડ સાથે વિજય મેળવ્યો હતો, જેની સામે 2024માં ગઈકાલે 7,73,550 મતની લીડ સાથે વિજય મેળવી પોતાની જ લીડનો રેકોર્ડ તોડી નાખ્યો છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભગવાન રામથી મોટું કોઈ ન હતું અને ના તો થશે। તો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકસભા ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે પોસ્ટ કરીને લખ્યું હતું કે ભગવાન રામથી મોટું કોઈ ન હતું અને ક્યારે પણ આવશે પણ નહીં। તો અયોધ્યામાં તો ભગવાન રામે પરચો આપ્યો છે, તો હવે ગુજરાતની જનતા ભગવાન રામનો અવાજ સાંભળે। તો ભાજપ અયોધ્યામાં હારી ગયું છે, તેના ઉપર કટાક્ષ પણ કર્યો હતો। તો જો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બંને બેઠકો હારી ગયું છે। તો આ નિવેદન વિશે દોસ્તો તમારે શું કહેવું છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સોના અને ચાંદીની ચમક, શેરબજારમાં ગઈકાલે જબરદસ્ત કડાકો જોવા મળ્યો। તો બીજી તરફ ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે। તો 24 કેરેટ સોનું ₹751 મોંઘું થઈને 72,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે। જ્યારે 22 કેરેટનું સોનું 66,435 રૂપિયા અને 18 કેરેટનું સોનું 54,395 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે। જ્યારે ચાંદીની કિંમતમાં પણ 1,070 રૂપિયા જેટલો મોંઘી થઈને 90,217 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર થઈ ગઈ છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં ભાજપના આ ઉમેદવારોની રેકોર્ડ બ્રેક જીત નોંધાઈ છે। તો મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને વિદેશિયાથી બીજેપીના ઉમેદવાર શિવરાજસિંહે બમ્પર જીત મેળવી છે। તો તેમણે લગભગ 11 લાખ મત મળ્યા છે। તો શિવરાજે કોંગ્રેસના પ્રતાપ ભાનુ શર્માને 8,48,000થી વધુ મતોથી હરાવ્યા છે। ત્યારે ઇન્દોરથી પણ શંકર લાલવાણીને સૌથી વધુ 12,26,751 વોટ મળ્યા છે, જ્યારે પરંતુ ત્યાં કોઈ પણ હરીફ ઉમેદવાર ન હતો। તો આવી સ્થિતિમાં લગભગ 8 લાખ મતોથી પણ જીત મેળવી એ શિવરાજસિંહની મોટી જીત ગણાય છે।
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે શેર બજારમાં ગઈકાલે કરોડો રૂપિયા સ્વાહા તો મોટું નુકસાન થયું છે। જ્યાં દર્શક મિત્રો હાલ પરિણામોને લઈને ઇન્ડિયા અને એનડીએ ગઠબંધન વચ્ચે જોરદાર સ્પર્ધાઓ જોવા મળી છે, જેના કારણે શેર બજારમાં પણ ગઈકાલે 6000 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો। તો કારોબારના અંતે ગઈકાલે સેન્સેક્સમાં 4400 એટલે કે 4400 પોઈન્ટ ઘટીને 72080 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે નિફ્ટી પણ 1380 પોઈન્ટ ઘટીને 21884 અંક ઉપર બંધ રહ્યો હતો। તો ગઈકાલે જંગી ઘટાડાથી રોકાણકારોના 45 લાખ કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે। તો પીએમ મોદીની ભવિષ્યવાણી પણ ગઈકાલે ખોટી જણાઈ હતી। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પરિણામોની જાહેરાત બાદ વચ્ચે ગુજરાતમાં મોટી આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી થઈ છે। તો 8 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી છે। તો 9 જૂનથી પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મામલે બન્યો નવો રેકોર્ડ। જ્યાં દર્શક મિત્રો લોકો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરીને પોતાના વ્યવહારો કરતા હોય છે। તો મે મહિનામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને રેકોર્ડ બ્રેક જોવા મળ્યો છે, જેમાં 2024 મે મહિનામાં રૂપિયા 20.45 લાખ કરોડ મૂલ્યના કુલ 14.04 અબજના વ્યવહારો થયા છે। તો એપ્રિલની તુલનામાં આ વ્યવહારો 4% જેટલા વધુ નોંધાયા છે। તો મળતી માહિતી અનુસાર ગત વર્ષ 2023માં મે મહિનાની તુલનાએ આ વર્ષે ટ્રાન્ઝેક્શનમાં વેલ્યુમાં 49% વધારો અને મૂલ્યમાં 39% જેટલો વધારો નોંધાયો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો પુલવામા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે। જ્યાં દર્શક મિત્રો ભારતીય સેનાએ જણાવ્યા અનુસાર પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। તો ભારતીય સેનાને જમ્મુ કાશ્મીરમાં પોલીસે આતંકવાદીઓ અંગે બાતમી મળતાની સાથે જ ગઈકાલે અને પરમ દિવસની વચ્ચે રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો આ ઓપરેશન દરમિયાન 2 આતંકીઓને ઠાર કર્યા છે। તો સેનાએ આ સિવાય કહ્યું હતું કે આ વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યા છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વારાણસીનું ગઈકાલે પરિણામ આવ્યું તો પીએમ મોદીનું ભવ્ય વિજય થઈ છે। જ્યાં દર્શક મિત્રો ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિજય થયો છે। તો તેઓ 1,52,500 મતોથી જીત્યા છે। તો મોદીને કુલ 6,12,000 જેટલા મતો મળ્યા હતા। તો તેમની સામે કોંગ્રેસના અજય રાય ચૂંટણીના મેદાનમાં ઊભા રહ્યા હતા, તો તેઓ પણ હારી ગયા છે। તો અજય રાયને કુલ 4,60,457 જેટલા મતો મળ્યા હતા। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે ગાંધીનગરની બેઠકનું મોટું પરિણામ જોવા મળ્યું છે। તો ગઈકાલે અમિત શાહ ગાંધીનગરની બેઠક ઉપરથી મોટા પરિણામ સાથે જીત મેળવી છે। તો અમિત શાહને 7,44,716 મતોથી જીત્યા છે। તો આ સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલને પણ 2,66,256 જેટલા મતો મળ્યા હતા। તો તેઓને આ બેઠક ઉપરથી આકરી હાર પણ મળી છે। તો દોસ્તો ત્યાર પછીના આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રૂપાલાને આંદોલન ના નડ્યું। તો રૂપાલાની આટલી મોટી લીડથી જીત નોંધાઈ છે। તો ક્ષત્રિય આંદોલન જ્યારથી શરૂ થયું અને જેમની સામે શરૂ થયું તે રાજકોટની બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જંગી બહુમતીથી જીત મેળવી છે। તો જેનો સીધો અર્થ એવો થયો કે રૂપાલાને ક્ષત્રિય આંદોલનથી કોઈ નુકસાન થયું નથી અને પરસોત્તમ રૂપાલાને 4,84,260 મતોને લીડથી જીત મેળવી છે। તો રૂપાલાને કુલ 8,57,984 જેટલા મતો મળ્યા છે। તો તેની સામે કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,73,724 મતો મળ્યા હતા। ત્યારબાદના દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની આપણે આગળ વાત કરીએ તો મમતા બેનર્જીએ કહ્યું કે પીએમએ તેમની વિશ્વસનીયતા ગુમાવી છે। તો સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે હું ખુશ છું કે પીએમ મોદીએ બહુમતીનો આંકડો હાંસલ કરી શક્યા નથી। તો પીએમ મોદીએ તેમની વિશ્વસનીયતા પણ ગુમાવી દીધી છે। તો તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેમણે કહ્યું હતું કે આ વખતે 400 પાર થશે। તો મેં તેમને કહ્યું હતું કે 200 પાર થશે કે નહીં તે પણ ખબર નથી। તો હવે તેમને ટીડીપી અને નીતિશ કુમારના પગ પડવા પડશે। તો આવનારી ચૂંટણીમાં યુપીમાં અખિલેશ યાદવ જીતશે, તો બિહારના પરિણામોમાં કોઈ પણ સત્યતા નથી।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમિત શાહનું પહેલું ટ્વીટ હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ હું દેશની જનતાને કોટી કોટી નમન કરું છું. તો સતત ત્રીજી જીતે સ્પષ્ટ કર્યું છે કે જનતાનો વિશ્વાસ માત્ર મોદીજી ઉપર જ છે. તો આ જીત એ દેશ માટે પોતાનું જીવન બલિદાન આપનારા પીએમ મોદીમાં લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. તો મોદીજીના વિકસિત ભારતના વિઝન ઉપર જનતાને આ વિશ્વાસનું મત છે. તો નવું ભારત આ જનતા દેશ સાથે વિકાસ યાત્રાને વધુ વેગ અને તાકાત આપવા માટે તૈયાર છે.